રાજકોટમાં ગુંદાળાના ગ્રામજનોનો પીજીવીસીએલ કચેરીએ હલ્લાબોલ સામે આવ્યો। ગોંડલના ગુંદાળા ગામમાં અંધારપટ છવાતા ગ્રામજનોમાં આક્રોશ છે। વરસાદ બંધ થયાના બાદ પર રિપેરિંગ ન થયાનો આક્ષેપ છે। ફોન કોલના જવાબ ન મળતા ગ્રામજનો પહોંચ્યા પીજીવીસીએલની કચેરી। ગ્રામજનોએ પીજીવીસીએલ કચેરીએ રામધૂન બોલાવીને વિરોધ કર્યો। પીજીવીસીએલ દ્વારા ગુંદાળા ગામ પ્રત્યે ભેદભાવ રાખવાનો આરોપ છે। યોગ્ય કામગીરી નહીં કરવામાં આવે તો ગ્રામજનોની આત્મવિલોપનની ચીમકી છે। 7 વાગે વરસાદ હાવ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। તેમ છતાં 40 થી 45 ફોન 9 વાગ્યાથી કર્યો તો 40 થી 45 ફોન જીએબીમાં કર્યા, એક ફોન પણ રિસીવ નથી થયો કે એંગેજ જ ફોન આવતો હતો। આ જીએબી વાળા કોઈ દિવસ પૂરતો ન્યાય આપતા નથી અને આની આ પરિસ્થિતિ જો રહી તો આવતીકાલે ગોંડલના જીએબીએ ભુણાવા સબ સ્ટેશનની ઓફિસે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારશું અમે।